बाहर निकलो मत प्रॉब्लम થાય છે अधिक साइड जा रहे हो वैसे हम मनाली की साइड जा रहे हैं आप जहाँ तक जा रहे हो मुझे ड्रॉप कर सकते हो थैंक यू सो मच ब्रदर थैंक यू सो मच नाइस टू मीट यू ब्रदर ગાડી ઊભી તો રહી છે ભાઈ यार એટલા થાકી ગયા ને એટલી ભૂખ લાગી ને તમે વાત ના પૂછો નાની નાની लिफ्ट મળતી જાય છે भाई एक ट्रक रोकाणो છે હું વાત कर लो पहला मनाली की साइड जा रहे हैं अब जहाँ तक जा रहे हो हमको लिफ्ट दे देना કટરો બરો ભાઈ કટરો બરો जहाँ तक जा रहे हो हमको ड्रॉप कर सकते हो हमको है ना ट्रक में लिफ्ट मिलती है ना तो कुछ अलग ही खुशी मिलती है हम गुजरात से हैं हाँ तो हमारे पास कैंपिंग का पूरा सामान है तो हमने बोला कि एक नाइट स्टे करना था हम कैंपिंग लगाना था एक रात हमारे पास पूरा सामान है कैंपिंग का तो हम डालना चाहते थे હલો જી કી હાલ ચાલ કેમ છો બધા મજામાં ને ભાઈ વ્લોગ ની શરૂઆત થોડીક વહેલા થઈ ગઈ છે વહેલા ની થોડીક મોડી થઈ ગઈ હવે 9 વાગી ગયા છે અને પહેલા હું તમને મારા તરફથી જય શ્રી કેદાર કહી દઉં જય શ્રી કેદાર હર હર મહાદેવ અને વ્લોગ ની શરૂઆત છે ને ભાઈ આવા બેડ થી કંઈક થાય છે અને આ ભાઈ જો રેડી હાલો ભાઈ વ્લોગ સાંજે એન્ડ નતો થયો એડિટ હેરખા નત થતા એટલા થાકી પાકી જાય તો વાત ના પૂછો અને અત્યારે હાલમાં અમે શિમલા છે અને શિમલા થી અત્યારે જવું છે અમારે મનાલી જેનો ડિસ્ટન્સ કંઈક છે 235 આજુબાજુ જોઈએ છે કેવી રીતે અમે જઈએ છીએ બાકી અહીંયા સુધી તમે ચેકિંગ કરીને આવ્યા છે અને ફરી એકવાર કહી દઉં મેં રૂમ લેવું પડે એમ હતું એમાં કારણ હતું કે અમારે એડિટિંગ નતું થતું વોઇસ રેકોર્ડિંગ નતું થતું અને જ્યાં રોકાતા હતા ત્યાં શોર શરાબો હતો અને જેમ કે ગુરુદ્વારામાં સ્ટે કરતા ત્યાં વોઇસ રેકોર્ડિંગ થતું નતું એટલે સ્પેશિયલ અમે બે ભાઈ છે ને રૂમ રાખવો પડ્યો હે ને વિડીયો એડિટ કરવાના અને કંઈક આવો રૂમ હતો અમારો નાનો આમ તો મસ્ત મજાનો અત્યારે મસ્ત મજાનો રેડી થઈ ગયા ને અમે બે કેળા ખાઈ ખાઈ જતો નાખ્યા હતી અત્યારે રેડી થઈ ગયા ફટાકથી અહીંથી ભાગી બે ભાઈ સેવા કર અને બહુ આના બહુ સાડા ન કરાય થેન્ક યુ લે હે ખાઓ બંધ કર જલસા કરો વજન કેવો લાગે વજન તો લાગે આપણું ઘર છે એટલે આપણે કરવું પડે રેડી થઈ ગયા છે હવે નીકળ્યા અમે અને જોઈ લીધું છે બેડ ઉપર કઈ સામાન નથી રહ્યો તો ને એટલા માટે કે ભૂલાતું નથી ને ચેક કરી લે એકવાર ભૂલાતું છે તો ખોટો લોસ થાય કેમ કે અમારું ઘર અમારે હારે લઈને હાલવાનું હોય દુનિયાદારી ભૂલીને અમારા ઘર લઈને અમે આવીએ છીએ આ જો ભાઈ સાથેના પ્યારા એવા નજારા ભાઈની પાછળ જો નજારો ઓહો કાંઈ ઘટે નહીં એવો અને ભાઈ અત્યારે થોડુંક અમારે હાલવાનો વિચાર બની ગયો છે કેમ કે આગળ મેં મેપમાં જોયું તો રેડ ઝોન બતાવે છે મતલબ ટ્રાફિક ફૂલ હશે એટલે કોઈ લિફ્ટ લેવાનો અત્યારે એટલામાં કઈ ફાયદો નથી થોડા કેવા આગળ જઈએ અને પછી ત્યાંથી લિફ્ટ લઈએ ભાઈ આ પ્લેસે મને દાર્જિલિંગ ની યાદ દેવડાવી દીધી યાર હું સેમ દાર્જિલિંગ માં હતો ને ત્યારે પણ આવું જ કંઈક નજારો હતો નજારો જો ખાલી વાહ ભાઈ વાહ એટલે બહુ મસ્ત છે અને આમાં કંઈક આવી રસ્તા ઉપર હેલા જઈએ છે લિફ્ટ મળી ગઈ છે અરે તો થેન્ક યુ સો મચ બ્રધર થેન્ક યુ સો મચ બ્રધર થેન્ક યુ સો મચ નાઇસ ટુ મીટ યુ બ્રધર નાની એવી લિફ્ટ મળી ગઈ છે બે ભાઈઓને સિટીની બહાર તો નીકળી ગયા સિટીની બહાર નીકળો મત પ્રોબ્લેમ થાય છે હરિયાણા HR વેસ્ટ તો જો ખાવાનું ખાય છે પછી ભૂખો છે ભાગો રે ભાઈ ભાગો ખાલી છે પણ આમાં મેળ નહીં આવે આપણું ગાડી ઊભી તો રહી છે ભાઈ मैं तो यहीं तक जा रहा हूँ कोई दिक्कत नहीं जहाँ तक जा रहे हो वहाँ तक थैंक यू सो मच ब्रदर थैंक यू નાની એવી લિફ્ટ મળી ગઈ ભાઈ થોડી કેવી સિટીમાં ઉપર મિત્રો અત્યારે નાની લિફ્ટ લઈને અમે આગળની સાઈડ તો આવી ગયા છે અને લગભગ સિટીમાંથી અમે બહાર નથી નીકળ્યા એટલો ટાઈમ વેસ્ટ થઈ ગયો અને અત્યારે સમયની વાત કરું તો ફીટ 12 વાગી ગયા છે ફેર બી ટ્રાય કરીએ કે લિફ્ટ લઈએ બહુ વાર લાગે છે આખી ફેમિલી હતી ને લિફ્ટ પાગું अधिक साइड जा रहे हो वैसे हम मनाली की साइड जा रहे हैं आप जहाँ तक जा रहे हो मुझे ड्रॉप कर सकते हो ओके थैंक यू सो मच बेसी जा अल्लाह बेग रख दीजिए थैंक यू सो मच मेरे भाई थैंक यू थैंक यू सो मच ब्रदर थैंक यू सो मच और ये कौन सी सिटी है ये टूटू है ટુટુ ભાઈ ટુટુ સિટીમાં અત્યારે ભાઈએ નાની લિફ્ટ આપી દીધી હતી અને અહીંયા ઉતરવાનું છે આપણે ને સામે જો દેખાતું હોય છે મનાલી અહીંથી આમ 245 છે અને અમારે છે ને મેપમાં 235 દેખાડે છે અમે જ્યાંથી નીકળ્યા હતા ને ત્યાંથી થેન્ક યુ સો મચ બ્રધર થેન્ક યુ સો મચ મિલકે બહુ અચ્છા લગા થેન્ક યુ સો મચ પહેલાં આપણે નીચે ઉતરી પછી વાત કરીએ અહીંથી મનાલી 245 છે ભાઈ બેગ ઉપર તો થોડુંક એવું વિડીયોમાં વાત કરી લે થોડીક એવી ફેમિલી સાથે અને અમારે છે ને અહીંથી હજી કમસે કમ 245 અહીંયા દેખાડ્યું છે એટલે અમારે કવર કરવું જ પડશે અને મેપમાં છે ને ભાઈ 235 દેખાડતું તો ખબર નહીં કેમ હવે ગામના મેપ હશે એટલા માટે દેખાણું હોય કે ખબર નહીં અને આ સિટીમાં જે છે ને એ ટૂટુ સી છે ટૂટુ
ટુ સિટી છે આ દાનોમ તો ગામ છે કંઈક આવી ગલીઓ છે મસ્ત મજાની ગલીઓ છે અને હાલા બે ભાઈઓ જાય છે. ચાલો ભાઈ કેટલી વાર પછી એક ગાડી ઊભી રહી છે. ભાઈ નાની નાની લિફ્ટ મળતી જાય છે. એક સેકન્ડ બેગ ले लेता हूँ. आगे ले लो બેગ કાઢ લો આપણા. બેગ તો જો રાખ્યા મેં સતત કન્ટિન્યુ લિફ્ટ માંગતો હતો. હવે હાવ થાકી ગયો છું યાર. અને આ સ્લીપર પહેરેલા છે ને એના લીધે છે ને અહીંયા અમારે ડાગો થઈ ગયો છે સ્લીપરના લીધે અને સેમ ટુ સેમ આ પગમાં પણ થઈ ગયો. દેખાડું જો બે ભાઈઓ હેરખેરખા થઈ ગયા બે જગ્યાએ પગમાં થઈ ગયા દેખાય તમને બે થઈ ગયા. અને હવે લઈ છે આપણો ભાઈ લિફ્ટ ले चालू क्या तकलीफ है खबर है कोई नहीं ताजी जगह નથી જોવું પડે ને તમને ગાડી આવે છે એમાં જગ્યા છે નથી. હા ના અમે જી લોકેશન માં બેઠા કંઈક પાછળ આવું લોકેશન અહીંથી લેવાનું છે અમારે લિફ્ટ. મિત્રો ગાડી કેવી રીતે પાર્ક કરી જો તો તમે ખાલી હું તમને સાઈડ માંથી બતાડું. 3-4 માળની છે ને આ ગ્રીલ એવી રીતે રાખેલી છે ને વાત ના પૂછો આમ ગાડી પાર્ક થાય. બાકી ઓહો અત્યારે નજારો આવતો દેખાણો યાર નજારો તો જો તમે ખાલી વાહ ભાઈ વાહ. અને પાછા થોડાક આગળ હાલી નહીં પૂગી ગયા. હેલો જી હાલ જી વિતરા મસ્ત છે. અરે આને આંખો તો દેખાતી નથી. હેલો भाई एक ट्रक रोकाना है बात कर लो पहला. हेलो भैया हम वैसे मनाली की साइड जा रहे हैं. अब जहाँ तक जा रहे हो हमको लिफ्ट दे देना. थैंक यू. आप कहाँ पे जा रहे हो? मैं तो कंपनी तक जा रहा हूँ. कोई दिक्कत नहीं है 5-10 किलोमीटर जितना हो इतना. कहाँ से आप? गुजरात से. आप यहीं से हो लोकल? મિત્રો અત્યારે હાલમાં અમને એક નાની એવી લિફ્ટ મળી ગઈ છે અને લિફ્ટ પણ આપણને મળી ટ્રકની ને આ રહ્યા ભાઈ. थैंक यू सो मच भैया थैंक यू. और आप कहाँ तक जा रहे हो वैसे? मैं जा रहा हूँ वही अपने दाड़ला घाट. कहाँ तक? दाड़ला घाट. दाड़ेला घाट. वो यहाँ से कितना होता है? तो यहाँ से होगा 25 किलोमीटर. 25 किलोमीटर. ओके 25 किलोमीटर ने लिफ्ट मળી गई છે ભાઈ આપણને. और ये रास्ता सीधा मनाली की साइड ही जाता है ना? मनाली. ओके तो फाइनली ભાઈ આપણને નાની એમથી લિફ્ટ મળી ગઈ છે અને થોડી થોડી કરીને અમે પહોંચી જશું હે ને? યસ યસ. મિત્રો મોડ જો તમે ખાલી કેમ છે हाँ यार रुकता हूँ मैं कोई बात चलो भाई कोई नहीं आराम से वहाँ से नहीं. यहाँ निकल जाए क्रॉस हो जाएगा. એક ટ્રક વાળા ભાઈ ની નાની એવી લિફ્ટ નહીં નાની નહીં અમારા માટે 25 કિલોમીટર એટલે 2 કિલોમીટર થઈ લિફ્ટ गाड़ी आती दूर नहीं से गाड़ी आती ना रुकना અહીંથી એક ગાડી આવતી તો અત્યારે છે ને અમે જઈએ થોડાક એવા આગળ વોક કરીએ અને પાછી હિચેકિંગ સ્ટાર્ટ કરીએ. અત્યારે મોટા મોટા 4 વાગી ગયા છે 4 કે 3 અને કહેતા ભૂલી જમ્યું જેમું નથી હજી પણ આજે હિચેકિંગ શું કે લિફ્ટ મળતી નથી અને ખાવાનું કંઈ મન થતું નથી. અત્યારે એટલા થાકી ગયા ને એટલી ભૂખ લાગી ને તમે વાત ના પૂછો. હેલા આવતા હતા એક રેસ્ટોરન્ટ બગલમાં દેખાણો તો 2 બબલા મેં ખાઈ જવું આગળ 2 બબલા અને લીંબુ પાણી પીવું છે તો લીંબુ પાણીનું પીધું છે તો લીંબુ પાણી પીએ ને થોડીક એનર્જી બનાવી છે. સવારનું કંઈ ખાધું નથી મોઢું જો થઈ ગયું કેવું થઈ ગયું એમ ઇમોશનલ ડેમેજ. કંઈ વાંધો નહીં ભાઈ થોડુંક એવું આખું છે કંઈક તો થોડુંક એવું અમે જાઉં છે હવે એક નાની લિફ્ટ મળી જાય તો આગળ ભાગી જાય બાકી લાગતું નથી લિફ્ટ મળે. લીંબુ પાણી પીવા એ દુલ્લે રાજા लेके मत जा रे इसको कटरो बोरो भाई कटरो बोरो. हम आगे की साइड जा रहे हैं वैसे मनाली की साइड जा रहे हैं. आप जहाँ तक जा रहे हैं हमको ड्रॉप कर सकते हो. थैंक यू सो मच ब्रदर. चल आ रहे भैया आले चढ़ी जा पहला तू भाई प्यारी एवी मस्त मजानी लिफ्ट मળી ગઈ છે ના भाई जो हमारे बाजू में बैठी गया है અને हमको ना ट्रक में लिफ्ट मिलती है ना तो कुछ अलग ही खुशी मिलती है क्योंकि मजा आता है ट्रक में इसीलिए हम ट्रक को ज्यादा रुकवाते हैं. અત્યારે લગભગ મોટી લિફ્ટ મળી ગઈ છે અમને 100 કિલોમીટર આજુબાજુની અને આ ભાઈ છે ને આપડા અહીંયા મોઢું ધોવા આવ્યા છે અને મસ્ત મજાનું આ સીધું પહાડનું પાણી આવે છે. હર હર મહાદેવને પણ અહીં બિરાજમાન કરેલા છે. વાહ ભાઈ વાહ. તો આપણે પણ અહીંયા છે ને મસ્ત મજાનું આપણું મોઢું ધોઈ લઈએ અને ઠંડુ ઠંડુ પાણી પી લઈએ અને ચીલ્ડ મિત્રો અત્યારે અમે બે બાજુ છે ને દુકાને આવ્યા છે ના એ चाहिए था હું લીધું બસ આ સંતરા લીધા અને સવારનું હરખું કંઈ ખાધું નથી એટલે અમે 2 વસ્તુ લીધું છે. એક તો જો મેં આ એક ફ્રૂટ લીધું છે અને એક આ સંતરા લીધા છે અને અમારે જરૂરી હતું સેહત માટે લઈ લીધું ને. અને આ ફ્રૂટ તો અમે પહેલી વાર જોયા છે. હું છે તમે થોડુંક કમેન્ટ કરીને કહી દેજો ને. વાહ ભાઈ વાહ. હજી મનાલી અહીંથી કેટલું બાકી ખબર 180 ધર્મશાળા 162 ધર્મશાળા આપણે જઈએ જોઈ લો મનાલી 180 કિલોમીટર બાકી. થેન્ક યુ સો મચ બ્રધર થેન્ક યુ સો મચ બાય બાય. એન્ડ હવે અમારે પેલી સાઈડ નો ક્રોસ કરવાનો છે રસ્તો એટલે જોઈ લો આજુબાજુ કોઈ નથી આવતું ને તમે નીકળીએ ભાઈ અને મસ્ત મજાનો માહોલ છે હે
हेलो ब्रदर, अब यहीं से हो? हम एज ए ट्रैवलर हैं, ये दोनों ट्रैवल कर रहे हैं रास्ता वहाँ से देखा ना तो व्यू अच्छा लगा था यहाँ पे, तो एक नाइट कैंपिंग के लिए सोच रहे थे। हमारे पास सामान है तो एक नाइट स्टे करना था, सिर्फ परमिशन दे तो हम यहाँ पर नाइट स्टे करने का सोच रहे थे। तो हमको मालिक से परमिशन लेना पड़ेगा, एक बार पूछ लीजिए ना प्लीज़। उधर बात करो। अच्छा, प्रणाम। हम गुजरात से हैं, हम दोनों के ट्रैवल कर रहे हैं चेकिंग करके। हाँ, तो हमारे पास कैंपिंग का पूरा सामान है। एक नाइट यहाँ पे हम वहाँ से देखेंगे तो यहाँ पे अच्छा व्यू था, तो हमने बोला कि एक नाइट स्टे करना था, कैंपिंग लगाना था एक रात। हाँ, रुकने के लिए अच्छी जगह देखी ना तो सेफ्टी के लिए। बिल्कुल बिल्कुल, यहाँ कर लो। थैंक यू सो मच, थैंक यू सो मच। उस साइड डाल ले। ओके, जिधर अच्छे लगे करो, ऊपर रहता ऊपर करो, नीचे करना है। हाँ ठीक है। अच्छा यहाँ पे ना। ઓકે, થેન્ક યુ સો મચ, થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો અત્યારે આપણને સ્ટે માટેની જગ્યા મળી ગઈ છે, એક આવી રીતે અહીંયા જગ્યા મળી છે, બહુ મસ્ત. અને આપણે થશે આજે પહેલી વાર કેમ્પિંગ, અને વ્યૂ અત્યારે નહીં દેખાડી તમને, સવારમાં સીધો વ્યૂ દેખાડી ભાઈ, એટલું પ્યારું વ્યૂ છે ને તમે વાત ના પૂછો. અને અહીંયા છે ને વોટર સ્પોટ એરિયો છે, તમે સમજી ગયા ને વોટર સ્પોટ એરિયો કેવો હોય, તો વોટર સ્પોટ એરિયો છે એટલે મસ્ત મજાનો વ્યૂ સવારનો જોવા મળશે. અને સવારમાં થોડીક એવી એક્ટિવિટીઝ પણ કરવા જવાના છે, જો મારી પાસે ટાઈમ હશે તો જોઈએ હવે સવારમાં. બાકી અહીં કેમ્પિંગ કરી લઈએ મસ્ત મજાની, અને કંઈક જમવાનું બનાવીશું આપણે આજ, કંઈક એવું લાગે છે. ભાઈ અત્યારે છે ને અમારું મસ્ત મજાનું અમે સેટઅપ કરી લીધું છે અમારા કેમ્પિંગનું. હું તમને પહેલાં દેખાડી દઉં અમારું કેવું સેટઅપ છે નહીં. આવી રીતે અમે બે ભાઈ એક સેટઅપ કર્યું છે, બે મેટ્રેસ રાખી દીધી છે, એક સામે બેગ રાખી દીધું છે. અત્યારે મતલબ હજી શૂટ છે સામાન, આ તો ખાલી મેટ્રેસ આપણી ગોળ ગોળ હોય ને એટલે થોડીક શું કહેવાય ગોળ ગોળ થવા માંડે, ઓપનિંગ કર્યું છે ને એટલા માટે. એટલે ઓલું બેગને આમ રાખી દીધું છે, અહીંયા આવી રીતે કંઈક સેટઅપ કર્યું છે. બાકી સવારમાં જે વ્યૂ આવશે ને, હે બહુ મસ્ત બહુ મસ્ત. બાકી ભાઈ અત્યારે અમારે થોડુંક એવું જમવાનું બનાવવું છે, તો અમારી પાસે મિની કિચન છે, આપણે જમવાનું બનાવવાનું ચાલુ કરી દઈએ. આજે ખવડાવવાનું છે ભાઈને ખીચડી, ખાવીએ ને ખીચડી. ભાઈ અત્યારે મસ્ત મજાની અમારી ખીચડી પાકી ગઈ છે. આય હાય હાય, આ તો જો તમે ખીચડી પાકી ગઈ છે ભાઈ, ને ભૂખ લાગી છે, હવે ખાવું છે. ને આપણે હાથે કેટલા ટાઈમ પછી બનાવી છે. આહ અવાજ તો જો આવે ને, અમારું નાનું એવું કુકરનો આજે મેં ખોલ્યું ભાઈ, ખાઈ લઈએ. જો તમને બતાડું આગળ કેવી લાગી. મિત્રો અત્યારે આપણી મસ્ત મજાની ખીચડી પાકી ગઈ છે અને ભૂખ લાગી, હવે જોઈએ અંદર કેવો બન્યો છે. કેટલા ટાઈમ પછી મેં બનાવી છે, મને ખબર નથી કેવી બની છે. ખોલી હવે કેવી બની છે ભાઈ? સારી બની છે, ખોલને વિશ્વાસ છે? વાહ વાહ, ખીચડી લાટ બની નાખી આપણે. અરે જાજી નથી બની ગઈ, રાજી બની ગઈ એમ તો કહો, થોડીક વધારે બની નાખી. કઈ વાંધો નહીં, ખાઈ જાય. ખાઈ જાવ, સવારે ખાવું પાછું. અરે સવાર થાય જ ને. જોઈએ ટેસ્ટ કરવાનો છે, બની તો દેખાવમાં તો સારી આવે, ટેસ્ટ કહીએ કેવી બની છે. એની સમસ્યા નહીં. આ ભાઈને તમે કોઈ દે ઠામડા ધોતા નહીં જોયો હોય ઘેરે બ્લોગમાં. ના ના, તું રેવા દે, મેં બહુ ઠામડા કર્યા. હા, પણ આજ તમે વિડીયોમાં જોઈ લો, જો ભાઈ ઠામડા તો ધોઈ છે. બરાબર છે ને અમારી પાસે, એટલે કાકરાથી કામ ચલાવવું પડશે. દેશી ઈલાજ આને કહેવાય. શું કહેવાય? દેશી. અમારો કુતરો પણ બાજુમાં આવી ગયો, થોડુંક શું કહેવાય હતું એ બધું નાખી દીધું. મિત્રો અત્યારે મસ્ત મજાના અમારે વાસણ ધોડાઈ લીધા ભાઈ પાસે. ના કુકર તો મેં ધોયું, એ તો સ્વચ્છાએ કહું છું, કેમ કે એનાથી ધોવા જેવું નતું. બાકી આપણે માની લઈએ આ નાના નાના બધા સામાન છે ને એ આ ભાઈ ધોયા. ઓકે, આ સાઈડ અમારી કેમ્પિંગ સાઈડ છે, અમારા પાડોશી દોસ્ત આવી ગયો છે. અહીં અમે છે ને બધા સામાન અમારો હકેલી લઈએ અને બધું અંદર નાખી દઈએ. ભાઈ ઝાઝા દિવસ પછી અમારો મહેલ ઊભો થઈ ગયો છે, ખુદનું મહેલ. કમસે કમ 100 મહિના, હા 100 મહિના થઈ ગયા મારું ખુદનું કેમ્પ નતું લગાડ્યું નહીં. અને આપણી સાથે આજ નવા માણસ એડ થઈ ગયા છે. કેવું ફીલ થાય છે ભાઈ કેમ્પ? મજા આવે યાર, કેમ્પિંગ કરવાની મજા અલગ જ છે. તો પછી આજે હાથની બનાવેલી ખીચડી ને હવે તો જમવાનું બનાવતા આવડી ગયું, એટલે કઈ ટેન્શન નથી. આમ બને, બગડે નહીં, આમ બને જમવાનું. અમારા ભાઈ અહીંયા આવી ગયો, અમે જો આવી રીતે સેટઅપ કર્યું બધું. અરે બેગ ને શૂઝ ને બધું ખોલવાનું છે હજી બાકી. અને આ જો અહીંયા અમારું મોટું પાવર બેંક અહીં નાખી દીધું, બે એમાંથી ચાર્જિંગ થાય સીધું. આ અમારું બેગ રહ્યું અહીંયા, આ સ્લીપિંગ બેગ અહીંયા રહ્યું. આ અમારા આ એક બેગ અહીંયા રાખી દીધું છે અમે, કેમ કે એક આડું રાખી દેવાનું છે, એક અહીંયા આડું રાખી દીધું, દિવાલ કરી નાખી. એક ભાગ તારો એક ભાગ મારો, એવું કઈ નથી. બેગ છે ને એક્ઝેસ્ટ નતો થતા, તમને એવું લાગ્યું કે વેસ્ટમાં ફિટ કરીએ કેમ લાગે, હે વેસ્ટમાં રાખી દીધું ને એક મારું અહીંયા રાખી દીધું. મસ્ત મજાના અમે રહી લીધા. બાકી કઈ નહીં ભાઈ, અત્યારે આપણે શિમલા મનાલીની વચ્ચો વચ્ચે એક બ્રિજ છે, ત્યાં રોકાયેલા છે. સવારમાં તમને વ્યૂ જોવા મળી જશે મસ્ત મજાનો, એટલે તમે જોજો. બાકી તો આમાં કંઈ વધારે કંઈ છે નહીં કે એમાં તમને દેખાડું, હે ને. વિડીયો અહીંયા પૂરો કરી નાખું તો હા. આઈ હોપ તમને બધાને અમારો નાનો પ્યારો વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો એક લાઇક, શેર અને લાલ બટનનું આપશે ને, જો આવતું હશે ત્યાં સબસ્ક્રાઇબ કરીને જજો. બાકી મળે છે કાલે કંઈક નવા અલગ તગડા અને વ્યૂ સાથેના વ્લોગમાં. બાય 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 બાય. હર હર મહાદેવ.